પરાગભાઈ, તમારા મત મુજબ કમ્ફર્ટ ઝોન એટલે શું? કમ્ફર્ટ ઝોન છે ને એક એવી વસ્તુ છે કે જે જીવતો માણસ છે ને ઈ મરેલો થઈ જાય એમાં. કારણ કે જે વસ્તુ સ્થિર થઈ જાય ને એ નષ્ટ થઈ જાય. આપણે નોકિયાનું એક્ઝામ્પલ લઈ શકીએ એમાં. એન્ડ્રોઈડ આવ્યું એને સ્વીકાર્યું નહીં, કારણ કે એ ટાઈમની અંદર એ માર્કેટમાં કિંગ હતું. ટોયોટાનું એક્ઝામ્પલ લઈ શકીએ કે એક ટાઈમની અંદર માર્કેટમાં સૌથી વધારે લીડિંગ હતું. અત્યારે સ્ટેક જે હોય પણ એ ચેન્જીસ ન સ્વીકારે એટલે શું થઈ જાય? નષ્ટ થઈ જાય. કમ્ફર્ટ ઝોનને છે ને આપણે ઘણા બધા લેવલથી જોઈ શકીએ. માની લ્યો કોઈ નોકરિયાત વ્યક્તિ છે તો 9 થી 6 ની જોબ કરે છે અને મહિને 30, 40, 50 હજાર રૂપિયા આવે છે તો કમ્ફર્ટ થઈ જાય કે ભાઈ આપણે ક્યાં હજી વધારે જરૂર છે, બધું ચાલે તો છે. સંતોષ જેને નામ લઈ લઈએ, પણ હકીકતમાં એ કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નથી નીકળવા માંગતો. દેશ છે, દુનિયા છે, ગ્રોથ છે, જે ટેકનોલોજી છે એ તો કન્ટિન્યુ આગળ વધે છે, પણ એ માણસ કમ્ફર્ટમાં રહ્યો એટલે એનો ગ્રોથ કરતો નથી. તો આજે નહીં તો કાલે એ શું થશે? એમાં ગૂંચવાઈને મરી જશે. એમ સેમ વસ્તુ બિઝનેસ જ લાગુ પડે કે જે બિઝનેસની અંદર કમ્ફર્ટ ઝોનમાં બિઝનેસમેન આવી જાય કે બધું ઓકે ચાલે છે, બધું સેટલ છે, મારે આનાથી વધારે કંઈ જરૂર નથી, કોઈ ગ્રોથ નથી જોતું. તમે અને હું એનું એક્ઝામ્પલ લઈએ ને તો 5 વર્ષ પછી એ દેખાતા બંધ થઈ ગયા હોય. એનું મૂળ કારણ કે એ કમ્ફર્ટ ઝોનમાં આવી ગયા. હકીકતમાં કોઈ પણ વ્યક્તિએ જો સફળ થવું હોય ને તો પોતાના કમ્ફર્ટ ઝોનની બહાર નીકળવું જ પડે. માની લ્યો કે જીમ જવું કોને ગમે? કોઈને ન ગમતું હોય કે સવારમાં 6 વાગ્યા ઉઠીને જીમ જવું. પણ ઘણા લોકો કેવા હોય સવારમાં ઉઠવાની પ્રેક્ટિસ પાડે, પછી જીમ જવાની પ્રેક્ટિસ પાડે, પોતાના કમ્ફર્ટ ઝોનની બહાર નીકળે અને સફળતા એચીવ કરે, ડિસિપ્લિનમાં આવે, પોતાની બોડીને સુધારે. કમ્ફર્ટ ઝોનથી વિદ્યાર્થી જીવન હોય કે પછી બિઝનેસ જીવન હોય કે નોકરિયાત જીવન હોય, આ દરેક વસ્તુ નષ્ટ થઈ જાય. જે વ્યક્તિ કમ્ફર્ટ ઝોનમાં આવી જાય ને નષ્ટ થઈ જાય, આજે નહીં તો કાલે. કમ્ફર્ટ ઝોનને આપણે રિલેશનની સાથે મેચ કરીએ તો, કે એક રિલેશન છે, એમાં બે વ્યક્તિઓ છે અને એ બંને વ્યક્તિઓએ કમ્ફર્ટ થઈ ગયા કે મારે જે જોતું હતું ને એ મેં પામી લીધું, તો હવે એ રિલેશન ક્યાં જાય? એ રિલેશન શોર્ટ પીરિયડ ઓફ ટાઈમમાં ઝઘડાનું કારણ બને અને છૂટા થઈ જાય. એનું મૂળ કારણ એ કે જે ગમતું હતું ને એ જ રોજ થવા માંડે ને તો ગમવા માંડતું બંધ થઈ જાય. આપને જે ગમે છે એ જ થતું હોય ને તોય આપને ગમે નહીં. મેં ઘણા એવા ગ્રુપમાં જોયા છે, એવા કપલ કે આમ એવા કપલ જોયા છે મેં ગ્રુપમાં કે એકબીજા માટે પરફેક્ટ જોડી હોય, એકબીજાની બધી વાત માન લેતા હોય. હવે બધી વાત માન લેતા હોય ને તો પછી અન્ડરસ્ટેન્ડિંગ કેવી થઈ જાય? વધારે પડતી ડીપ થઈ જાય અને ક્યારેય ડિસસેટિસ્ફેક્શન આવે જ નહીં. તો એ કમ્ફર્ટ ઝોનનું એવું રૂપ થઈ જાય કે બસ શોર્ટ પીરિયડ ઓફ ટાઈમમાં એ લોકોને એકબીજા ગમતા બંધ થઈ જાય અને માણસ છૂટા થઈ જાય. એટલે રિલેશનશિપની અંદર પણ કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળીને રોજ નવા સ્ટેપ્સ લેવા પડે રિલેશનશિપને ટકાવવા માટે. રિલેશનશિપમાં બીજું શું થતું હોય સાહેબ? હવે મારી વાઈફ મને કોઈ દી ફોન કરીને પૂછે જ નહીં કે તમે ક્યારે આવવાના છો, બરાબર, અને એની જગ્યાએ એવું જ સમજી લે કે ભાઈ એ તો ટાઈમે આવી જશે, ઓફિસે હશે, કામ કરતા હશે. આટલી બધી અન્ડરસ્ટેન્ડિંગ થવા માંડે ને ત્યાં તૂટવા માંડે સંબંધ. કારણ કે મને ક્યારેક ક્યારેક પછી એવું થવા માંડે કે મારું ઇમ્પોર્ટન્સ નથી સમજતી. હકીકતમાં ઇમ્પોર્ટન્ટ એ સમજીને ચાલતી હોય પણ મને એવું ફીલ થાય કે મારું ઇમ્પોર્ટન્સ નથી સમજતી. પછી ઘણી વસ્તુમાં હોય કે તમે આ બનાવ્યું છે આજ ખાઈ લ્યો ને. હવે આપણે ક્યારેય એમ ન કહીએ કે ભાઈ, પછી હું દર વખતે એમ જ વિચારું, સપોઝ કે મારી વાઈફે એમ કીધું કે આજ મેં બનાવ્યું છે આજ જમી લ્યો, હું જમી લઉં, ધેન ઓકે. પછી એવરી ટાઈમ એ ગમે એ બનાવીને હું જમી લેતો હોય અને હું કોઈ એવી નવી વિશ માંગુ નહીં કે તું આ બનાય, તો શું થઈ જાય? એક કમ્ફર્ટ ઝોન આવી જાય. પછી કમ્ફર્ટ ઝોનમાં મને એમ થાય કે મારું ઇમ્પોર્ટન્સ ઘટી ગયું. કમ્ફર્ટ ઝોનમાં માણસ એવું ફીલ કરવા માંડે આજે નહીં તો કાલે, ત્યાં થોડાક સમયની અંદર કે એનું ઇમ્પોર્ટન્સ શું થાય છે? ઘટતું જાય છે. એટલે કમ્ફર્ટ ઝોનમાં જે આવી જાય ને એ ધીમે ધીમે છૂટા થઈ જાય. મારો વન ઓફ ધ બેસ્ટ ટોપિક છે સમાજ. આજે એક ઘરની અંદર એક પરિવારમાં 4-5 લોકો રહેતા હોય, 2 બાળકો હોય, પતિ પત્ની હોય, મમ્મી પપ્પા હોય. ઘણા લોકોના સપના, ઘણા લોકોની વિશિસ અને ઘણા લોકોનું જે પાંખો છે ને એ એટલા માટે કપાઈ જાય છે કે લોકો શું કહેશે અને સમાજ શું કહેશે. તો આ સમાજ, સોસાયટી, એના લોકો એનથી બીને લોકો એના ઘરની અંદર જેલની જેમ કેમ બંધ થઈ જાય છે? એ તો આપણે બધાય સાંભળીએ છીએ, સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ. હકીકતમાં છે ને સમાજ હોવો જ જોઈએ, પણ સમાજ સપોર્ટર તરીકે હોવો જોઈએ. માની લ્યો કોઈ દીકરીના લગ્ન હોય, દીકરીના બાપને ઉપાધિ હોય કે ભાઈ મારે કઈ રીતના બધું સેટલ થશે. હવે જમણવારની અંદર જો કોઈ વાક કાઢતું હોય ને કે જમવામાં દાળ ખરાબ બની છે કે છાય સરખી નથી, તો આવા સમાજના લોકોની સમાજમાં કોઈ જરૂર નથી. અને આવો સમાજ હોય તો સમાજની પણ જરૂર નથી. પણ જ્યારે
કોઈ દીકરીના બાપને ઉપાધિ હોય કે મારી દીકરીના લગ્નમાં 10 લાખનો ખર્ચો થાય, ત્યારે સમાજના લોકોમાંથી કાં તો એના પરિવારના લોકોમાંથી 10 જણા ફોન કરીને એમ કહી શકતા હોય ને કે ભાઈ મૂંઝાતા નહીં ભાઈ, લાખ અમે 10 જણા દેવાના છીએ, દીકરીના લગ્ન આપણી ખૂબ ધૂમધામથી થવા જોઈએ. આવો સમાજ હોય તો એ આવકાર્ય. પહેલાના વડવાઓ આવું થતું હો, પહેલાના ગામમાં જે લગ્નો થતા ને એમાં આવતા કે તમે મૂંઝાતા નહીં, અમે બેઠા છીએ એમ કહેતાય તે સપોર્ટે કરતા. અને આમ પેકેટ મૂકીને વયા ગયા હોય ને તો વાત ન કરે કેટલા મૂકીને ગયા. અને બીજી વાત આપણે સમાજની એવી પણ કહી શકીએ, આ પ્યોર અરીસો છે સમાજનો, કે સમાજ છે ને નડવામાં બહુ આગળ છે. કઈ બાબતે? તો કે કોઈની 18 વર્ષ ઉપરની દીકરી કોઈ છોકરા હારે વાત કરે છે એટલે એવું વિચારે કે હા બે વચ્ચે કાંઈક છે. હકીકતમાં માનસિકતા સામાન્ય વાત થતી હોય તો એમ વિચારી લે કે લફરું છે, બરાબર, કે આની છોકરી આની હારે ફરતી હતી, આની છોકરી આની હારે ફરતી હતી. આ વિચાર કરીને જે વાતો ફેલાઈ દેવાનો વિષય છે ને, ત્યાં સમાજનું ખરાબ રૂપ દેખાય છે મને, કે અહીંયા સમાજનો ખરેખર વાંક છે. લોકોનું ઢાંકવું જોઈએ, કદાચ કાંઈ પણ એવું હોય ને તો બી એવું તો, પણ લોકો વાતો કરે ને આ વાતો કરીને પછી બાળકો છે એ કોઈક જગ્યા ઉપર નોકરી કરતા હોય ને તો હવે એવું આવી ગયું છે અમુક જગ્યા ઉપર કે ના રે ના, એ કે આપણા છોકરાઓને થોડા નોકરીએ મોકલવાના હોય, આમ આ રીતેનું આવી ગયું છે. અને દીકરાઓ માટે તે સમાજ છે ને એની પાખો કાપી નાખે છે. કઈ રીતના? હું ઉદાહરણ આપું. આપણે 3 ઇડિયટ બધાએ જોયું છે. આપણે એમ કહીએ કે મારા છોકરાને ફોટોગ્રાફી કરવી છે, મારા છોકરાને સિંગિંગમાં જવું છે, મારા છોકરાને એક્ટિંગ લાઇનમાં જવું છે, મારા છોકરાને સ્પોર્ટ્સમાં જવું છે, ક્રિકેટ લાઇનમાં જવું છે. તો સમાજ શું કહે? તું ભણીશ નહીં તો શું થાય? આનો છોકરો આમ, આનો છોકરો આમ. કમ્પેરિઝન કર્યા કરે પરિવાર, સમાજની બીક બતાવ્યા કરે અને છોકરાના સપનાને ગળા ઘોંટા કરતા હોય. તો આવા સમાજની જરૂર નથી, તો પરિવારની જ ખાલી જરૂર છે. અને હકીકતમાં સમાજ છે કોણ? હું ને તમે બધાય સમાજ છીએ. પણ આપણે જો બીજાની વાતને, બીજાની પરિસ્થિતિને સારી રીતના જોઈ શકીએ છીએ તો સમાજ સારો છે. અને બીજાની પરિસ્થિતિને ટકટક કરીને, એને ટોર્ચર કરીને, એને નુકસાન કરવા માટે જો એફર્ટ કરે છે તો મારે ને તમારે એવા સમાજની જરૂર નથી. તો આપણા ઘરમાં જેટલા સભ્યો છે ને એ રેડી. મને એ પણ ખ્યાલ છે જ્યાં સુધીમાં કે જ્યારે પણ સંબંધો થતા હોય ત્યારે સંબંધોમાં તે સમાજ વચ્ચે આવતો હોય છે. સંબંધોમાં સમાજ આવે, સંબંધોમાં જેનું કરાવવામાં આવે છે ત્યાં ખાલી સારો છે સમાજ. બાકી સંબંધ જેના તૂટે છે કોઈ પણ સંજોગે, 2 જણા વચ્ચે નથી ભળતું અને છૂટા પડે છે, સગાઈ તૂટે, લગ્ન તૂટે, અને સમાજ જે ઉઘાડું કરવાની જે મજા લે છે એ બહુ. નહીતર ત્યારે લગભગ જે સમાજે કરાવ્યું હોય ને એ સમાજે ત્યાં જવું પડે બંનેને સમજાવવા, વરવધુને ભાઈ તમારું સંસાર ટકી રહે, આ રીતે તમે રહ્યો, આ રીતે રહ્યો, સમજાવવા જવાનું, એની જગ્યાએ ઉઘાડું કરે છે. 5 જગ્યાએ સારા માણસો છે જે ઢાકે છે, બાકી ઉઘાડું એવી રીતના કરે, ઓલીની છોકરી પાછી આવી, આની છોકરી ભાગી ગઈ હતી, આની છોકરીનું આયલું નહીં, બોયલે આવી છે ને કબાડી છે ને પોતાનું મનનું જ કરતી હોય ને. હકીકતમાં 2 ગુણ હોય છોકરીમાં થોડાક અઘરા અને 20 બતાવે ને એ સમાજ. અને એકવાર છોકરાનું તૂટી ગયું હોય તો બીજી વાર કોઈ કાળે થવું ન જોઈએ એવું પ્લાનિંગ કરે ને એ સમાજ. કેવો સમાજ સારો સમાજ કે હોવો જોઈએ? સમાજ ત્યારે સારો કહી શકાય જ્યારે સમાજ દરેક લોકોને સમાનતાથી જોવા માંગતો હોય તો. અને સમાજના કોઈ પણ લોકો જ્યારે સમાજના બીજા લોકો વિશે વાત કરતા હોય ને ત્યારે પહેલા એ વિચારે કે મારા વિશે કોઈ કામ વાત કરતા હોય એવી વાત મારે ગામમાં કરાય. અને જો એવું ન વિચારી શકતા હોય તો હું એમ કહું કે સમાજના કોઈ લોકોની બીજા સમાજના લોકોએ વાત જ ન કરાય. પછી એવું પણ બને છે ને કે આપણે 2 વ્હીલ હોય આપણા ઘરની અંદર, એક 2 વ્હીલ છે ને 4 જણા છીએ અને પછી 4 વ્હીલ લઈ આવ્યા ડાઉન પેમેન્ટ ભરીને, પછી ત્યારે વાતું કરે, પછી ટાંટિયા ખેંચે. અરે તેવડ છે નહીં ને 4 વ્હીલ લઈ આવ્યા. હા, એ કે હમણાં એ હપ્તા બાઉન્સ સાથે લઈ જાય, પછી તમે ઘર મકાન લો ત્યારે ટાંટિયા ખેંચે. પછી આપણો દીકરો છે એ કંઈક આગળ વધતો હોય એટલે ટાંટિયા ખેંચવામાં પહેલા હોય લગભગ, મને એમ લાગે. ટાંટિયા ખેંચવામાં સમાજ કઈ રીતના આગળ છે? તો કે ભાઈ કોઈનું હારું ન થતું જોઈ શકે નહીં સમાજ. સમાજમાં દાન દ્યો તો તમે સમાજમાં સારા, ત્યાં સુધી જ સારા. અને દાન દ્યો ત્યારે તે સમાજ નીચે બેઠો હોય ને જે એ એમ કહેતો હોય કે સીધા રસ્તે તો કઈ પૈસા કમાણો નથી, કંઈક તો ઊંધા રસ્તા કર્યા જ હશે. ટૂંકમાં કંઈ પણ કામ કરો, સમાજનો એક એવો વર્ગ છે કે જે સમાજમાં કાપવાનું જ ખાલી કામ કરે છે, જે સારું નથી. અને એક એવો પણ વર્ગ છે કે જે સપોર્ટિંગ છે, જે સારો છે, લોકોને સમજે છે, લોકોને મદદ કરે છે. સમાજમાં ઘણા લોકો એવા પણ છે. માણસાઈની ભાવના સાથે જે માનવતાને જોઈને હજારો માણસોનું ખાલી સેવા માટે કામ કરે છે તો એ સમાજ શ્રેષ્ઠ છે. આપણે બહુ બધા NGO હોય, જેમ કે યુવા શક્તિ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ છે, બરાબર, એને 4 કરોડ રૂપિયાની 20 વર્ષમાં સહાય કરી, 5 જણાએ ભેગું કર્યું હતું, બરાબર, અત્યારે 600 જેટલા મેમ્બર છે. તો આવા ટ્રસ્ટ છે ને
એ ક્યાંક ને ક્યાંક સમાજનો અરીસો છે. બાકી જો સમાજ પોતે સાચવી શકતો હોત ને તો ક્યારેય કોઈ ટ્રસ્ટ ખોલવાની જરૂર ન પડત. આ મારું વ્યક્તિગત માનવું છે. અનાથ આશ્રમ એટલે છે કારણ કે સમાજમાં કંઈક ભૂલ છે. વૃદ્ધાશ્રમ એટલે છે કે સમાજમાં ભૂલ છે. આપણા સમાજના 25 ઘરની અંદર કે માની લ્યો કે આપણા પરિવારના 25 ઘરની અંદર ખાવા પીવાનું અન્ન ન હોય કે કોઈ પ્રસંગ હોય, કોઈ મદદ ન થતી હોય, બરાબર, ઈ બાજના કોઈક વ્યક્તિ ટ્રસ્ટવાળાએ આવીને સહાય કરવી પડતી હોય તો આવા સમાજનું કાંઈ છે નહીં કામ. અને ધંધામાં આપણે વાત કરીએ ને તો સમાજ ઘણીવાર એવું રૂપ દેખાડે કે ભૂકા કાઢી નાખે. આપણે ચાલુ કર્યું હોય ને ત્યારે એમ દેખાડે કે ભાઈ આ ઝાકુટના ચાલુ કર્યા, આવા ધંધા ચાલુ કર્યા, બરાબર, હમણાં આનું બંધ થઈ જવાનું છે, હમણાં આના આન પાસે એટલા ઉછીના લીધા હતા, આટલી લોનું લીધીશ, કાંઈ કરી ન થકવાનો, હમણાં બધો ઠેકાણે થઈ જાય. પણ એ જ વ્યક્તિ જો સમાજમાં સફળ થઈ જાય ને પોતાના બિઝનેસની અંદર તો શું કે મેં સપોર્ટ કર્યો હતો. આ જ્યારે ઊભો થયા ને ત્યારે હું બધી સલાહ દેતો હતો. આના બાપાને મેં જ કીધું હતું કે આને આ ધંધે લગાડી દો એટલે સેટલ થઈ જાય. આ સમાજ એક એવી વ્યક્તિ છે, જો કે વ્યક્તિ ન કહી શકાય, સમૂહ છે એટલે, પણ સમાજ એક એવો સમૂહ છે કે તમારી ઇજ્જતનો વિષય હોય ને જ્યારે વધતી હોય તો એ ભેગી લે, પણ જવાની હોય ને ત્યારે એમ કે એણે કર્યું નહીં તો હાથ ઊંચા કરી લઈ ગયા, અમે નથી હોય કે આમાં. સામાન્ય ઉદાહરણમાં સાહેબ આનું એક લેવું હોય ને તો એમ કહી શકીએ, ઇજ્જત આવે ને તો ભેગી આવે, જાય ને તો એકલાની જાય. આ સમાજનો અરીસો. કોઈ હોસ્પિટલ બનાવતું હોય ને તો એમ કે ભાઈ મારા કાકા થયો, મારા દૂરના રિલેટિવ થાય, અંબે પાડોશી ગામના છીએ. આ સમાજ. અને જાય આપણે 5 કરોડ રૂપિયા માથે કરી દીધા હોય, ભાઈ અમારે એની યાર કાંઈ સંબંધ નથી, એને યારે તમારે 10 વર્ષ છેડા તૂટી ગયા છે. બધું સત્ય છે, કડવું છે પણ સત્ય છે, કડવું છે પણ સત્ય, અને સ્વીકારવું પણ પડશે. સ્વીકારવું પડશે. સારા માણસો છે, એક વર્ગ સારો છે પણ ખરાબ છે ને વધતો જાય છે. નહીં તો ઘણા સમાજની અંદર સારા વડવાઓ છે, સારા વ્યક્તિઓ છે, સારા માણસો છે કે જે લોકો હેલ્પફુલ થાય છે, સમાજને મદદ. નાનામાં નાની તકલીફ એની પાસે પહોંચી હોય અને સમાધાન માટે તત્પર હોય એવાય મોટા માણસો છે અને સમાજના સારા માણસો છે. અમુકે શ્રમ રીતના બલિદાન આપ્યું છે, અમુકે આર્થિક રીતના બલિદાન આપ્યું છે, એવાય સમાજની અંદર માણસો છે. પણ આ વર્ગ જે છે ને આ ઓછો થઈ ગયો છે અને એટલે આની વેલ્યુ વાળો નથી. વર્ગ છે ને એ વધી ગયો છે. અને એટલે સારા માણસોની સમાજની વેલ્યુ value ઘટે છે ઘટે છે. યસ યસ. એટલે સારા માણસોની વેલ્યુ અત્યારે જેન્સી જનરેશન બધે ફંક્શનમાં જાતી નથી એનું કારણ હું સીધી કમ્પેરિઝન ચાલુ કરી દે સમાજ. તમારું છોકરું શું કરે? એ કે અમારા આઈટીમાં છે. હા, ત્યાં એમ કે આઈટી તો હમણાં ડૂબી જવાનું છે. એઆઈ નો જમાનો આવી ગયો. આ બધી વસ્તુ ચાલુ થાય. સક્સેસ છે એ ટેલેન્ટથી આવે છે કે ડેઈલી હેબિટથી આવે છે?